નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ ડુંગરાણી મંગલ મૂર્તિ વિદ્યાલય મહુવાની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ફિઝિક્સ ની અંદર છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 હજી શરૂઆત કર્યું હતું, બરાબર છે? કે સુરેખ પથ પર ગતિ કોને કહેવાય, સુરેખ પથ કોને કહેવાય અને ગતિ કોને કહેવાય, આપણે એની પ્રસ્તાવના, પૃથ્વીની મોશન, આ બધી પ્રકારની ગતિ જે છે આપણે ધારી હતી કે ગતિ કરતો પદાર્થ જે છે ગમે એવડો મોટો હોય, ભલે એ પૃથ્વી તો પણ આપણે એને બિંદુવત કણ તરીકે ધારીશું. આ બધી ચર્ચાઓ જે છે એ છેલ્લે આપણે ખતમ કરી હતી, એટલે કે પૂર્ણ કરી હતી, બરાબર છે? આજે મિત્રો નવો એક પોઈન્ટ આવે છે, મસ્તીનો પોઈન્ટ છે, ટકાટક પોઈન્ટ તમારે આવી ગયો છે નવોની અંદર. સ્થાન, પથ, લંબાઈ અને સ્થાનાંતર. તમને બધાને જો કે આની વિશેની માહિતી છે કે આમાં કઈ બહુ મારે વધારે સમજાવવું પડશે નહીં, પરંતુ બહુ લાંબો પોઈન્ટ તમને આપી દીધો છે ટેક્સ્ટબુક વાળાએ. નવમા ધોરણની અંદર હાવ ટૂંકું હતું, એટલું એવું. અત્યારે આવડું મોટું થઈ ગયો છે એ પોઈન્ટ, એટલે મોટો જબર પોઈન્ટ કરી નાખ્યો છે એમ ટૂંકમાં કહેવા માંગુ છું તમને મિત્રો હું. તો પહેલા તો આપણે જે છે સ્થાનની વાત કરીએ. સ્થાનની પહેલાની આપણે જે વાત કરવી હોય એ ગતિની વાત કરવી પડે કે કોઈ પણ સમયે પદાર્થના સ્થાન જે છે દર્શાવે અને આપણે એને ગતિ કહેવાય એવું પણ કહી શકાય. એ પેલા ગતિની વાત છે, બરાબર છે? હવે મિત્રો સ્થાન દર્શાવવા માટે શું કરવું જોઈએ? ધારો કે મારું સ્થાન જે છે અહીંયા છે, ધારો કે એમ કહી શકાય કે મારું સ્થાન મંગલ મૂર્તિમાં શેનું? એમ કહેવાય કે શૈલેષભાઈ જે છે ફિઝિક્સ શિક્ષક તરીકે મંગલ મૂર્તિની અંદર ફરજ બજાવે છે, એનું સ્થાન થઈ ગયું. ધારો કે કોઈ બીજા શિક્ષક હોય કે સપોઝ ગમે તે હોય, ધારો કે આ પ્રિન્સિપાલ છે, એમ કહેવાય કે મંગલ મૂર્તિ સ્કૂલની અંદર આ ભાઈ પ્રિન્સિપાલ નું સ્થાન બજાવી રહ્યા છે. આપણે કોઈ પણ ની વાત કરીએ, ધારો કે મંગલ મૂર્તિ સ્કૂલની અંદર ભરતભાઈ જે છે હડિયા એ આપણે મેનેજિંગ ટ્રસ્ટી છે, એટલે આ એક એનું એક સ્થાન થઈ ગયું કહેવાય. એમ કોઈ પણ કણ ગતિ કરતો હોય તો કોઈ પણ સમયે ધારો કે આપણને એમ થાય કે અત્યારે જાગ્યા 5 વાગે જોવું છે કે હાલો ભાઈ ઓલો પદાર્થ સવારે ગતિ કરતો એટલે કણ, એટલે કે ધારો કે આપણી પાસે કોઈ બાઇક હોય તો એ સવારે ક્યાંક ગઈ છે તો 5 વાગે ક્યાં પડી ગઈ છે આપણે જાણવું છે, એટલે કે ક્યાં પહોંચી છે આપણે જાણવું છે. તો કેમ જાણવું? એ સીધી બધી વાત છે આપણે કે સીધી જાણી કે ફોન કરીએ, ભાઈ ક્યાં પહોંચ્યા છો, 5 વાગ્યાનો સમય છે, તો આપણે સ્થાન જાણ્યું કે ભાઈ અહીંયા પહોંચ્યા છે. એમ કોઈ પણ પદાર્થ જે છે એ ગતિ કરતો હોય, ત્રિપરિમાણમાં ગતિ કરતો હોય છે. આમ જોઈએ તો ખરેખર આમ જે છે ત્રિપરિમાણિક ગતિ હોય, અને આપણે જે જોવાની છે એ ત્રિપરિમાણિક નથી જોવાની, આપણે ખાલી એક જ પરિમાણિક જોવાની છે, એક જ પરિમાણમાં. એટલે કે મેં તમને કીધું એમ કુલ આપણી પાસે ડાયમેન્શન એક પરિમાણ જો આવું ભાઈ આપણી પાસે ખરેખર 1D 2D 3D. આ 1D કહું ને કે સાહેબ 1D તો અમારી ઘરે કે બહુ મોટી છે બરસે 1D દિવાલ ઈ નહીં ભાઈ, આ ઈ નથી, આ છે ડાયમેન્શન. એક ડાયમેન્શન એક પરિમાણ, 2 ડાયમેન્શન 2 પરિમાણ, 3 ડાયમેન્શન 3 પરિમાણ. એક પરિમાણમાં કાં તો x અક્ષ હોય, કાં તો y અક્ષ હોય, કાં તો z અક્ષ હોય. ત્રણમાંથી એક જ કોઈ પણ એક જ અક્ષ ઉપરની ગતિ હોય. ત્રણેયમાં એક સાથે નો હોય કે કોઈ પણ બેમાં એક સાથે નો હોય. 2D એટલે કે 2 પરિમાણ છે, 2 અક્ષને અનુલક્ષીને મોશન એટલે કે ગતિ કરતો હોય. xy હોય, yz હોય, કાં તો xz હોય, એટલે કે xy સમતલ હોય. ધારો કે આપણે એમ કહીએ, હમણાં હું બધું સમજાવું આ તમને ડિટેલમાં. 3D ની અંદર જે છે એ 3 અક્ષ હોય, x y અને z, ત્રણેય અક્ષને અનુલક્ષીને કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એને કહેવાય 3 ડાયમેન્શનમાં છે. આપણું જે આખું ચિત્ર બનાવવું હોય, આગળનો ભાગ પાછળનો ભાગ ને બધું એક સાથે આખો આપણે તમે બધાએ જોયું હોય હોલોગ્રાફી સિસ્ટમ પદ્ધતિ, જે મોદીએ એક વખત યુઝ કરી હતી. મોદી હોય ક્યાંક બીજે અહીંયાનો પડસાયોમાં આવેલો જતો હોય, તમે આવું પિક્ચરમાં પણ ઘણી વખત ફિલ્મ હોય એની અંદર આવી સિસ્ટમ પદ્ધતિ આવી હોય, હોલોગ્રાફી સિસ્ટમ પદ્ધતિ જેને કહેવાય કે આપણે હોવી અલગ જગ્યાએ પણ બધાને એક સાથે સંબોધન કરી શકીએ, અથવા તો બધાને એક સાથે આપણે કંઈક વાતચીત કરી શકીએ. એટલે કે આપણું ચિત્ર જે છે 3D બને. તમે ઘણા તો આમ તો 3D મૂવી જોયા જ હોય, 3 ડાયમેન્શન ગોગલ્સ પહેરીને, આમ તો કેવું લાગે તમને? તો આપણને એમ લાગે કે આપણે બાજુમાં જ બધું થઈ રહ્યું છે એવું. સાયન્સ સિટીની અંદર સારામાં સારું 3D સિનેમા છે આપણે અમદાવાદમાં, બરાબર છે?
ત્યાં ઘણા ગયા હોય અથવા ન ગયા હોય તો કાંઈ નહીં, ટોકીસમાં તો ગયા છે, ભાવનગર 3D મૂવી તો ચાલતા હોય છે, બધી 3D મૂવી ચાલે. આપણને એવું લાગે કે હાવ બાજુમાં જ બધું થઈ રહ્યું છે, કેમ કે આખે 3 ડાયમેન્શનમાં બતાવે. એટલે કે આ પેન હોય માર્કર તો તમે આંચો તો સામેનો ભાગ જ બતાવે, પાછળ શું છે ખબર ન પડે, સાઈડમાં શું છે ખબર ન પડે, ત્યાં બધું એ બતાવે. આખો માણસ હાલી રહ્યો છે આખો બહાર આવીને એવું બધું બતાવે. ઓલું તો ખાલી પડદા ઉપર જ એમને હાયલા કરે. આગળનો ભાગ તો આગળનો ભાગ હોય, પાછળનો સાઈડ તો પાછળનો, સાઈડનો ભાગ હોય તો સાઈડ વ્યૂ, ઉપરનો ભાગ હોય તો ઉપરનો ભાગ. ઓલામાં એવું ન હોય 3Dમાં બધા ભાગ હોય. 2D જે છે એની અંદર મિત્રો બે અક્ષ હોય, કાં તો એક અક્ષ. એટલે ધારો કે મેં તમને વાત કરી ટૂંકમાં બોર્ડ જે તમને બતાવી છે ને એ 2 ડાયમેન્શન છે, એક એક્સ અક્ષ ને એક વાય અક્ષ છે. જો આની અંદર આખો રૂમ, આખો આપણી પાસે જે ઓરડો છે આવડો એ મિત્રો 3 ડાયમેન્શનમાં છે, એમાં એક્સ વાય ને ઝેડ પણ હોય, બરાબર છે, 3 અક્ષ હોય. મિત્રો અહીંયા ધારો કે કણ જે છે કોઈ ગતિ અહીંથી શરૂઆત કરે, આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય તો એક સક્સેસ કહેવાય. એટલે એમની ત્રાસુ રાખવાનું થોડું, બરાબર છે, થોડું કેવું રાખવાનું ત્રાસુ, એટલે બહુ ટેન્શન નહીં. એટલે કે આવી જે પ્રકારની કઈ ગતિ છે, એટલે એક્સ અને વાય અક્ષ બંને અક્ષને અનુલક્ષીને કઈક મોશન કરે છે, એટલે ગતિ કરે છે, એને કહેવાય 2D. એમ વાય અને ઝેડ હોય, એમ બીજી બે અક્ષ હોય કે એક્સ અને ઝેડ અક્ષ હોય, અહીંયા એક્સ ને વાય ને બદલે તમે બીજી અક્ષ બે લઈ શકો. એવું કઈ નથી કે એક્સ ને વાય જ લેવી. એક્સ વાય ની જગ્યાએ તમે એક્સ ઝેડ લઈ લો. ઝેડ જે બહારની બાજુ હોય તો સમતલ આવું બને, તો આની અંદર કંઈક આમ ગતિ કરતો હોય, ત્રાસુ ભાગતો હોય. જો તમે સમતલ બતાવીએ આપણે, આ જે છે સપોઝ એક્સ વાય સમતલ હોય તો મિત્રો આ જે છે એક્સ ઝેડ સમતલ હોય, આ જે છે મિત્રો એ ઝેડ અક્ષિસ, આ એક્સ અક્ષિસ. એનો મિત્રો ઉગમ બિંદુ એ આપણે વાત કરીશું, મેન પોઈન્ટ છે ઉગમ બિંદુનો, કે જેને અનુલક્ષીને પદાર્થ ગતિ કરે છે એ પોઈન્ટ ને કહેવાય ઉગમ બિંદુ, અથવા તો એનો સંદર્ભ બિંદુ કહેવાય. આપણે વાત કરીશું. અને જે કણ ગતિ કરતો હોય એને સંદર્ભ કણ કહીશું આપણે. એ બધી જ ચર્ચા આની અંદર છે. તો મિત્રો આ થઈ ગયું. પછીની વાત કરીએ તો આપણે x ને y સમતલ લીધો, x z લીધો, y z સમતલ લેવું હોય તો કયું લેવું? ઘણા પ્રશ્ન થાય તો કાઈ નહીં, આ સમતલ જુઓ, આ અક્ષ જે છે y થાય, અથવા તો હું અહીંથી કહું તો આ જે છે y અક્ષ ને આ જે છે એ z અક્ષ. તો આ સમતલ એટલે કે મિત્રો આવું જે ત્રાંસુ તમે અહીંયા આ સમતલ બને આમ, એને કહેવાય y z સમતલ, આને કહેવાય x z સમતલ, અને આને કહેવાય મિત્રો આ જે બોર્ડ છે પોતે જ તે x y સમતલ. હવે 3 ડાયમેન્શન હોય તો મિત્રો આ જે છે 3D માં કેમ બનાવવું? બહુ અઘરું છે. આમ એક મૂકવાનું પુસ્તક, એક આમ રાખવાનું, હજી એક આમ પુસ્તક રાખવાનું, એમ થઈ ગયું 3D માં. પછી ઉપર એક ક્લોઝ શેપ, અહીંયા એક ક્લોઝ ને અહીંયા એક ક્લોઝ, આ બધું ક્લોઝ થઈ જાય. એટલે કે ટૂંકમાં તમને હું કહું 3D બતાવવું હોય તો સમઘન દોરવો પડે. આપણે જે સમઘન દોરીએ તે શું દોરવું પડે? સમઘન 3D માં. 1D માં વાત કરીએ, 1D એટલે કે દિવાલ મેં નહીં, પહેલા તમને કીધું 1D એટલે કે 1 ડાયમેન્શન. તો કોઈ એક જ અક્ષ હોય, ધારો કે x અક્ષ ઉપર ગતિ તો x અક્ષ ઉપર જ ગતિ હોય, y અક્ષ ઉપર તો y અક્ષ ઉપર જ ગતિ હોય, અને z તો બાયની બાજુ હોય. કેમ મારે બતાવેલા એને બતાવતો, બાકી તમારે બતાવી શકાય સીધું આમ કહીએ કે આ z જ છે. જો તો z અક્ષ ઉપર તો z અક્ષ ઉપર જ ગતિ હોય. કણ જે છે અહીંથી શરૂઆત કરે આમ સટાસટી જાય, અહીંથી શરૂઆત કરે આમ સટાસટી જાય, અહીં શરૂઆત કરે અહીંથી આમ સટાસટી જાય, બસ પૂરું. આને કહેવાય 1D, 1 ડાયમેન્શન, એક પરિમાણ વાળી ગતિ. બરાબર છે મિત્રો? આગળ આપણે જોઈએ. જો સમઘનની મેં તમને વાત કરી ને 3 ડાયમેન્શન. સપોઝ આ જે છે એ સમઘન દોરીએ છીએ આપણે, બોક્સ જેવું બને. આમાં મેન આ પોઈન્ટ આ ધારો કે x અક્ષ છે, આ જે છે તમારી y અક્ષ, તો મિત્રો આ થાય z અક્ષ. 3D માં અહીંયા આવું બતાવે કે લંબચોરસ્યું બોક્સ બની ગયું છે. થોડુંક આમ અલગ પ્રકારનું લાગે છે, પણ એ છે તો 3D જ. ત્યાં આ વ્યૂ જે છે 3D વ્યૂ છે. તમે બોક્સ ને જોઈ શકો 3 ડાયમેન્શન માં. જો આ જે છે ને એ તમને મેં પહેલા પણ આવું સમજાવેલું કે આ તમારો જે ઓરડો હોય ને ઓલી બાજુનો ભાગ, એ આખે આખો આ ભાગ છે. આ પાછળ જે છે ને આ x અને y વાળી દોરેલી આ બોર્ડ છે. આ જે છે દિવાલ આ 4 વાળી, એ આ દિવાલ મિત્રો થાય આવડી, સમજ પડે છે? ઓલી દિવાલ થાય. આ જે છે ને મિત્રો એ આ બાજુની દિવાલ થાય, અને આ ઉપરનો ભાગ જે છે એ આપણા ટેરેસ નું હોય તો પેલો માળ હોય તો પેલો માળ, જે કઈ હોય એનો ભાગ, એમ ઉપરનો ભાગ ટોપ વ્યૂ કહેવાય ને. આ જે છે બોટમ એટલે કે નીચેનો ભાગ, આપણે જેની પર ચાલીએ છીએ. બરાબર છે? તો આ જે છે 3D વ્યૂ કહેવાય, 3 ડાયમેન્શન. બરાબર છે? સમજણ પડી? આમાં જે ગતિ કેવી હોય તો ધારો કે આ તો 3D વ્યૂ થઈ જ ગયો છે. અહીંયાથી કણ જે છે આમાં માઇકી આમ ગુમ કરતી આમાં ગતિ કરતી હોય માઇક, તો માઇક ની ગતિ જે છે આ રૂમ ની અંદર આપણે ગતિ લઈએ તો ઈ
જે ઉડવાની ગતિ છે એને આપણે આમ ગણાવીએ. આમ હાલવાનું તમે કેમ બતાવો છો? ઉડવાનો જાણે ઉડતું હોય એ મોશન જે છે એ 3D વાળી મોશન કહી શકાય. 3 ડાયમેન્શન 3D બરાબર છે. ત્રણ અક્ષને અનુલક્ષીને કોઈ પણ ગતિ કરતો એટલે હું ધારો કાંઈ થાકી દો ઓછો ભાગ આમ પછી x y માં આપીએ કે y z માં આપીએ કે અને z x માં આપીએ કે એવું કાંઈ નથી. બરાબર છે. હવે મિત્રો મેન પોઈન્ટ જે છે કોઈ પણ પદાર્થ જે બિંદુને અનુલક્ષીને ગતિ કરે તો બધા જ્યાં ભેગા થતા હોય ધારો કે અહીંયા બધી અક્ષ ભેગી થાય છે આને કહેવાય ઉગમ બિંદુ. એના અહીંયા હંમેશા આપણે મિત્રો 0,0,0 ધારીશું. આને કહેવાય ઉગમ બિંદુ. ઉગમ બિંદુ કેવું હોય તો ઉગમ બિંદુ કહેવાનું. અને તમારે બીજું નામ આપવું હોય તો આપે કે સંદર્ભ બિંદુ. આ વાત છે તે અંદર એને મિત્રો બીજું શું કહેવાય તો સંદર્ભ પોઈન્ટ પણ આને કહેવામાં આવે છે. 0,0 જે આપણે તમે રેખા દોરતા કે નહીં રેખાની ઉપર જે વચ્ચેનો ભાગ હોય ને 0,0 તો એને તે સંદર્ભ બિંદુ કહીએ એટલે કે ઉગમ બિંદુ છે. ત્યાંથી શરૂઆત કરીએ એમ. ઉગમ બિંદુ એટલે એ બીજું કાંઈ નહીં. ઉગમ એટલે શું કહેવાય તો શરૂઆત આપણે કે સૂર્ય ઉગે છે એમ તો એ ઉગમ બિંદુ છે. ક્યાંથી ઉગે છે તો એ પૂર્વમાંથી ઉગે છે એમ. ખરેખર એ ઉગતો નથી, પૃથ્વી ફરે છે. એ વાત પછી આપણે આવશે ગુરુત્વાકર્ષણમાં ત્યારે જોઈશું. અત્યારે જે આપણી વાત છે ધારો કે આ રેખા છે. આ રેખાનો જે આમ જે છે એ -x માં છે અને આ અક્ષ જે છે +x માં છે. તો 0,0 જે છે ને એને કહેવાય સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ કહેવાય. આમાં બીજું કઈ નવીન કઈ છે નહીં આની અંદર. બરાબર છે મિત્રો? તમને આ તો સમજણ પડતી જ હોય છે. હવે અહીંથી આપણે આમ જાય ધારો કે આ જે છે 1 છે આ 2 છે આ 3 છે આ 4 છે આ 5 છે આમ જાવ એટલે -1 આવે -2 આવે -3 આવે -4 આવે અને -5 આવે. હવે આપણે આની અંદર ખાલી સ્થાન બતાવવું છે. મેં તમને મોટા ભાગની બધી વાત કરી દીધી છે કે સંદર્ભ બિંદુ કોને કહેવાય. હવે જે પદાર્થ ગતિ કરતો હોય ધારો કે આપણે પદાર્થને શું કીધું તું કેવો લેવાનો ભાઈ હાવ નાનો એવો સૂક્ષ્મથી સૂક્ષ્મ બિંદુવત લેવાનો. યાદ કરો તમે બધા. હા બિંદુવત કણ લેવાનો જે પદાર્થ ગતિ કરતો હોય મિત્રો. બરાબર છે. આ રેખા ઉપર ગતિ કરે છે. ધારો કે કોઈ પદાર્થ ગતિ કરશે વાંદરો હોય તો વાંદરો હોય જે કાંઈ હોય સાયકલ હોય તો સાયકલ માણસ હોય તો માણસ. એ જે પદાર્થ હોય કોઈ પણ પદાર્થ ધારો કે વ્હીલ હોય ખાલી આપણે લઈએ કે ખાલી વ્હીલ લઈ તમે એક વખત ગતિ કરાવી દો પછી ગતિ કર્યા જ કરે તો એક વ્હીલને પણ આપણે શું લેવાનું બિંદુવત કણ જ લેવાનો છે. તો એને મિત્રો જે પદાર્થ હોય જે પદાર્થ સંદર્ભ બિંદુની સાપેક્ષે ગતિ કરે તેને આપણે સંદર્ભ કણ તરીકે લઈશું. લેવાનો જ છે, લઈશું નહીં, એને સંદર્ભ કણ તરીકે જ લેવાનો છે. ધારો કે એક પદાર્થ જે છે અહીંયા ગતિ કરતો કરતો પહોંચી ગયો ને એને કીધો x બરાબર 4 છે. તો આપણે સ્થાન બતાવવું હોય ધારો કે t બરાબર 5 સેકન્ડે પહોંચેલો 5 સેકન્ડે એનું સ્થાન શું કહેવાય x = 4. બરાબર છે. હવે ધારો કે આ બાજુ ગતિ કરે છે આમ વિરુદ્ધમાં ગતિ કરે છે +x ની બદલે -x માં આવ્યો. ધારો કે મારે અહીંયા એક કણ પહોંચે છે તો x બરાબર -4 થાય. ધારો કે t બરાબર 5 સેકન્ડે જ છે પણ વિરુદ્ધમાં આવ્યો એટલે કે આ જે છે એ ભૂતકાળમાં જેની જેવું થાય. આ ભવિષ્યમાં જાય છે એમ કે આ ભૂતકાળમાં પાછી ગાડી હાલે ને ફોરવેલું હાલે એટલે પાછી ના ચાલે. ધારો કે ગતિની શરૂઆત કરે અહીંથી ને પાછળ લઈ લે સીધી ફોરવેલ હાલો તો એ કણ છે એટલે કે એ ફોરવેલ ને કણ કહીશું. ઘણા કહે છે ફોરવેલ થોડો કણ કહેવાય. ફોરવેલ યાર કેટલી મોંઘી આવે. ફિઝિક્સ ની અંદર મોંઘી વસ્તુની વાત કરવાની નથી હોતી. ફિઝિક્સ માત્ર ને માત્ર મિત્રો સમજાવવા માટે છે. એ દરેક પદાર્થ જે છે ને કણ તરીકે લઈ લે છે. માણસને કણ તરીકે લઈ પછી ફોરવેલ તો શું વસ્તુ કહેવાય હે માણસની વેલ્યુ જે છે ફોરવેલ હારે આંકી શકાય ન આંકી શકાય. માણસની કિંમત બહુ ઓછી હોય છે. બરાબર x બરાબર -4 એનું સ્થાન થઈ ગયું. હવે આપણે એક y અક્ષ લઈએ. સપોઝ આ તો x અક્ષ છે. y અક્ષ હોય તો આ y અક્ષ રેડી આ -y આ જે છે +y. ધારો કે અહીંયા 1 છે અહીંયા 2 છે અહીંયા 3 છે અહીંયા 4 છે અહીંયા -1 છે. આ મિત્રો તમારો પાછું 0,0 થશે અથવા તો શૂન્ય ખાલી કહી દો તોય ચાલે. એમાં કઈ એવું કઈ નથી 0,0 કેવું એમ. પણ આ તો આપણે કહીએ એટલે સારું લાગે. એમાં બીજું કઈ નવીનમાં તો નથી. બરાબર છે. તો 0,0 જે છે તમારું સંદર્ભ બિંદુ થઈ ગયું. એ સંદર્ભ બિંદુ નાનો છે તો બધા ગતિ કરશે. ધારો કે અહીંયા પહોંચી ગયો x બરાબર 3 આગળ નહીં
અહીંયા શું કેવું પડશે y બરાબર 3 આગળ ધારો કે t બરાબર 3 સેકન્ડે પહોંચ્યો છે તો આપણે કહીએ કે t બરાબર 3 સેકન્ડે કણનું સ્થાન ક્યાં પદાર્થનું સ્થાન ક્યાં તો કહીએ કે t બરાબર 3 સેકન્ડ એ પદાર્થનું સ્થાન y બરાબર 3 આગળ છે તો y બરાબર 3 મીટર છે મીટરમાં હોય તો મીટરમાં હોય સેકન્ડમાં હોય તો સેકન્ડમાં હોય એકમ જે કંઈ હોય આપી દેવાનું તો પદાર્થનું સ્થાન જે છે આ રીતે તમે z માં પણ લઈ શકો z જે છે બહારની બાજુએ દોરો અહીંયા વચ્ચે જે છે 0,0 1 2 3 પ્લસમાં અહીંયા માઈનસમાં 1 2 3 માઈનસમાં તો એમ કહેવાય કે t બરાબર 3 સેકન્ડ અને z બરાબર 3 સેકન્ડ આગળ એનું સ્થાન છે બસ પતી ગયું મેં તમને કીધું સ્થાન કોને કહેવાય તો જે પદાર્થે જે સમયે જ્યાં પહોંચ્યો હોય જે પદાર્થ જે સમયે જ્યાં પહોંચ્યો હોય એટલે બતાવી દઉં તમારે x બરાબર -2 આગળ ધારો કે t બરાબર 1 સેકન્ડે પહોંચ્યો છે એનું સ્થાન છે ક્યાંથી તો 0,0 થી ગયો સંદર્ભ બિંદુ થી તો શું કહેવાય આને ઉગમ બિંદુ પડી જાય ને શરૂઆત ત્યાંથી એમ આની સાપેક્ષે બધું કામ લેવામાં આવેલું 0,0 મેન છે મિત્રો 3 ડાયમેન્શન હોય તો 0,0,0 હોય 2 ડાયમેન્શનમાં 0,0 હોય અહીંયા ખાલી 0 લઈ લો તો હાલે કાંઈ 0,0 લેવાની જરૂર છે એમ નહીં ભાઈ આ તો આપણે લીધો છે મજા આવે અહીંયા 0,0 બે હોય તો 0,0 કોમામાં નથી લીધું 0 બરાબર છે ખાલી તો 0,0 એવું આપણે વાંચીએ છીએ બરાબર છે ભાઈ તો તમને આમ તો સ્થાનની માહિતી મળી ગઈ છે ત્રિપરિમાણમાં હોય દ્વિપરિમાણમાં હોય એક પરિમાણમાં હોય 1D 2D 3D બરાબર છે બધા બહુ મજા 1D કેમ દાંત કાઢે કે 1D ટેકી આખા થઈ ગયા બોલ એ 1D ની વાત તો આપણે કોઈ દિવસ કરતા જ નથી તો હવે આપણે જે સી પદાર્થ જે છે એને પથ લંબાઈની વાત કરીએ મિત્રો મેન વાત શરૂ થઈ ગઈ પેલા તો પદાર્થની પથ લંબાઈની ડેફિનેશન આપવી પડે આપણે સમજાવું પથ લંબાઈ કોને કહેવાય ધારો કે મારી પાસે પથ છે હું નક્કી કરું છું કે મારે આ જગ્યાએથી આ જગ્યાએ જવું છે ધારો કે મારે મહુવાથી તલગાજડા જવું છે મારા ગામમાં બરાબર છે તો મારો પથ કયો હશે મારો પથ કયો હશે તમને કહી દઉં આ સીધો પાછળનો જે આપણે શનિદેવનો રોડ છે ઈ ત્યાંથી સીધો હાઈવે પકડી લેવાનો હાઈવે નંબર 8 ઈ સીધા ગણપતિ મંદિર થી સીધું ત્યાં પાર્ટી આવે ગણપતિ ત્યાં સીધું તલગાજડા મારો આ પથ છે તો એ પથ છે ખાલી પથ જ છો ને કે હું જે મહુવા મંગલ મૂર્તિ થી આપણે શનિદેવ મંદિર વાળા રોડે વાળો રોડ ત્યાંથી જે હાઈવે નંબર 8 ઈ ઉપર અને ત્યાંથી જે છે ગણપતિનું પાટિયું એટલે કે ગણપતિ મંદિરનું પાટિયું બરાબર છે ને તમને બધાને ખબર છે હતું હનુમંત સ્કૂલ લઈએ ચાલો હનુમંત સ્કૂલનું પાટિયું હનુમંત સ્કૂલનું પાટિયું અને ત્યાંથી સીધા ક્યાં જવાનું પાછું એ આપી દેવાનું ત્યાંથી સીધું તલગા સરડા આગળ કોઈને જવું તો આગળ જઈએ કે સીધું એમ કે મારે ગાંધી બાગે જવું છે તો ગાંધી બાગે જતી વખતે તમારે પથ એક સિલેક્ટ કરવો પડે ને મોહમાં ઘણી જગ્યાએથી ગાંધી બાગે જવાય એક તો આપણે જે શનિદેવ વાળો મંદિર છે ને જાડા રોડ ઉપરથી જવાય ને ગાંધી બાગે આમેથી જવાતું હોય એવું કઈ નથી આમથી જવાય હાઈવે થી સીધું આ ઉમણિયા જવાય નળેથી સીધા પાછા આવો તોય તે ગાંધી બાગે જવાય કુબેર બાગ થી ગાંધી બાગ આવવાનું ને આ બધું આવે ઘણું બધું એમાં પાછા 2 ફાટા પડે હાઈવે ઉપરથી 3-4 ફાટા છે ગાંધી બાગે જવાના તો તમે કયો પથ નક્કી કરો છો એક પથ નક્કી કર્યો ખાલી એમ થઈ ગયો એ પથ થઈ ગયો હવે પથ જે છે લંબાઈ કેટલી હવે હું તમને સીધી વાત કરું હું જો મહુવા સિટી માંથી જાઉં ને તો મારું ઘર જે છે એટલે કે મહુવાથી તલગાજડા જે છે સપોઝ 9 કિલોમીટર થાય તો હાઈવે થી હું જાઉં ને તો 7 કિલોમીટરમાં પતી જાય છે તો મારી પથ લંબાઈ બેમાં અલગ અલગ આવે કેમાં અલગ આવે તો મારી પથની લંબાઈ એટલે કે અહીંયા મંગલ મૂર્તિ થી ગાંધી બાગ થી કુબેર બાગ થી આપણે એપીએમસી માર્કેટ યાર્ડ થી હું હાઈવે થી ચડીને જાઉં તો મેં કીધું એમ 8 કિલોમીટર થતું હોય કદાચ ને 9 કિલોમીટર થતું હોય તો અહીંયા જે છે 1 કિલોમીટર ઓછું થાય તો બેમાં પથ લંબાઈ ઓછી છે એકમાં 7 છે તો એકમાં 8 માં છે અથવા તો એકમાં 7 છે તો એકમાં 9 છે બરાબર છે એક્ઝેક્ટલી આપણે નથી કહી શકતા કે કેટલી છે એમ આઈ થિંક જે છે 8-8.5 કિલોમીટર થાય છે અહીંથી આપણે જે એપીએમસી માર્કેટ થી એટલે ગાંધીબાગ વાળા રસ્તે જઈએ તો અહીંથી હું જાઉં તો મારા 7 જ થાય છે તો સીધી વાત કહીએ કે બેમાં પથ લંબાઈ એટલે કે જે મેં પથ સિલેક્ટ કર્યા છે એની લંબાઈ જે છે બેમાં અલગ અલગ છે ટૂંકમાં પથ લંબાઈ કોને કહેવાય હવે તમને હું સમજાવું સ્થાન તો પતી ગયો આપણે હવે મિત્રો નવો પોઈન્ટ જે છે પથ લંબાઈનો છે તો
તો પથ લંબાઈ પદાર્થે કાપેલા કુલ અંતર ને તે પદાર્થ એટલે કે કણ લેવાનો, કણની પથ લંબાઈ કહે છે. મિત્રો આ થઈ ગયું ફિક્સ. પદાર્થે એટલે કે કણે, આને કણે પેલો કણો આવે એને ઘણા કે છે લેરુનો એક કણો આવે ને એ કણાની વાત નથી, નાનો એવો છે એને કણો કીધો છે. આપણે તો કણ લેવાનું છે. કણે કાપેલા કુલ અંતરને તે પદાર્થની પથ લંબાઈ કહે છે. ધારો કે હું એમ કહું કે મારી આજે પથ લંબાઈ માપી છે, ધારો કે હું આવ્યો પેલા મવર પાછો ગયો તલદર એટલે મારી પથ લંબાઈ સપોઝ 14 મીટર થઈ, 14 કિલોમીટર થઈ, સોરી મીટર નો થાય, 7 વત્તા 7 એટલે 14 કિલોમીટર થઈ, તો એ મારી પથ લંબાઈ થઈ. સમજો ખાસ. ધારો કે હું એક અહીંયા સંખ્યા રેખા દોરી નાખવા, તમે જે કહો શું સંખ્યા રેખા 0,0, ધારો કે આ 10 છે, અહીંયા જે છે 20 છે, અહીંયા 30 છે, અહીંયા 40 છે, અહીંયા 50 મીટરમાં છે બધું, 70 80 બધું ઓલ ઇન મીટર. અહીંયા જે છે પાછો -10 માં, અહીંયા -20 માં, અહીંયા -30 -40 -50 -60 આમ હાઈલાજ કરશે, અહીંયા હાઈલાજ કરશે 80 આગળ બરાબર છે. હવે એમ કહું કે હું અહીંથી શરૂઆત કરું છું. જો શરૂઆત કેવી કરું ખાસ તમે ગતિની શરૂઆત જે છે 0,0 થી કરું છું, અથવા તો કરું છું તો કરે છે કોઈ પદાર્થ હોય તો એ શરૂઆત કરે અને હું ગતિની શરૂઆત કરું. બરાબર છે. અહીંથી જે છે હું આમ જાઉં પછાઈ ગયો, પછાઈ પાછો વળી ગયો. બોલો મને એમ થયું કે હવે મારે ત્યાં આગળ ન જવું, તો પછાઈ પાછો અહીંયા આવી ગયો. તો મારી પથ લંબાઈ કેટલી માપવી હોય તો માપી શકાય. હા, કાપેલું કુલ અંતર, બીજું કાંઈ ટેન્શન નહીં. તો જુઓ 10 20 30 40 50 આ મીટરમાં છે બધું, આ બાજુ મીટરમાં છે. બરાબર છે. 50 મીટર છું. પાછું અહીંથી તમે આવ્યા એટલે 10 પાછું એટલે 60 પાછું 10 એટલે કેટલું 70 પાછું 10 એટલે કેટલું છું 80 પાછું 10 એટલે કેટલું છું 90 અને પાછું 10 એટલે કેટલું છું 100. તો મારી કુલ પથ લંબાઈ જે છે એ 100 મીટરની થઈ કાપેલી. જો બીજી વાત કરીએ આપણે કે અહીંથી હું ગયો 80 થી પાછો રિટર્ન આવ્યો અહીંયા સુધી, તો હવે કેટલી? તો 80 આ ને 80 પાછી આ એટલે 160 70 180 પાછી 10 વધારો 190 પાછી 10 વધારો 190 વત્તા 10 એટલે 200 પાછી 10 વધારો 210 પાછી 10 વધારો 220. તો કુલ પથ લંબાઈ 220 થઈ. જો મિત્રો સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર બધું અલગ અલગ વસ્તુ છે, પરંતુ આપણે વ્યવસ્થિત રીતે સમજવાનું છે આ બધું. બરાબર છે. તો પથ લંબાઈની વાત થઈ ગઈ કે આ રીતે પદાર્થે કાપેલું કુલ અંતર હોય એને કહેવાય પથ લંબાઈ. હવે જે પોઈન્ટ જે છે ને બહુ મહત્વનો પોઈન્ટ છે મિત્રો. આ આપણે ખોટો ભણી નાખ્યું, એની પાછી જરૂર તો પડશે જ. આ પથ લંબાઈની વ્યાખ્યા અને એ બધું કાઢ નાખીએ આપણે. હવે એક છેલ્લો પોઈન્ટ છે બધો સ્થાનાંતર. સ્થાનાંતર કોને કહેવાય? થર્ડ જે છે તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને ડેલ્ટા આવે. એટલે કે એમ પછી હમણાં કઈ હું છે ફેરફારને તે પદાર્થ અથવા તો કણ આપણે કહેવાનો કે કણનું, અહીંયા પદાર્થ આવે એટલે કણ જ લઈ લેવાનો, એ કણ જ તે કણના સ્થાનમાં થતા ફેરફારને તે કણનું સ્થાનાંતર કહે છે. હવે મિત્રો એક મહત્વની વાત અહીંયા આપણે કરવાની છે કે આ સ્થાનાંતર જે છે એ સદિશ રાશિ છે, પણ એ પછી વાત કરીએ. પહેલા તો આ હું કહેવા માંગે છે પહેલા હું સંખ્યા રેખા જે છે આવતી ને એ દોરી નાખવા છે. એટલે કે આ એક એક્સિસ છે જ્યાં તમારે અંતર લેવાનું છે. આ 0,0 પાછું આ 10 20 30 40 50 60 તમે આજુ બધું પણ લઈ શકો, એવું કઈ નથી હો ભાઈ. મીટરમાં બધું તમે જાજુ બધું એટલે તમે તારે કિલોમીટરમાં લઈ પાછી 50 100 200 500 1000 જે શીખવું શીખી શકો છો. અહીંયા -10 -20 -30 -40 -50 -60 આ મીટરમાં બધું.
હવે મિત્રો જે પોઈન્ટ છે એ તમને કહું છું, જોજો હવે સમજજો, ખાસ સમજવાનો છે હવે ખાસ તમારે જે પોઈન્ટ છે પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર. એટલે એમ હું કહું કે હું જે છે તલગજડાથી મહુવા આવ્યો તો મારું સ્થાન બદલ્યું તલગજડાથી મહુવા આવ્યો, એક સ્થાન તલગજડા બીજું સ્થાન છું મહુવા. પ્રારંભ મેં ક્યાંથી કર્યો? તલગજડાથી મહુવા આવ્યો. સમજો ખાસ, હું આવ્યો ક્યાંથી? તો તલગજડાથી મહુવા. તો પ્રારંભિક મેં ક્યાં શરૂઆત કર્યો? તલગજડા. અંતિમ કયું કહેવાય? મહુવા. તો સ્થાનાંતરનું બીજું સમીકરણ પણ છે કે સ્થાનાંતર એટલે કે ડેલ્ટા x આપણે કહીએ બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. પ્રારંભિક ને હું x1 કહી દઉં તો અંતિમ ને શું કહેવાય? તો x2 કહેવાય કે નહીં? x1 થી શરૂઆત કરો, અંતિમ હું જ આવશું x અક્ષ x એટલા માટે. સમજો પડી કે આ સમીકરણ તમારે 9 માં આવતું છે. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એને કહેવાય સ્થાનાંતર. એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, આ તફાવત. માઈનસ એટલે ફેરફાર, પ્રારંભિક અને અંતિમનો તફાવત છે એને કહેવાય પદાર્થનું સ્થાનાંતર. ફેરફાર ડેલ્ટા કીધું ને, ડેલ્ટા આવે નથી કીધું, ડેલ્ટા આવશે. મિત્રો એ આ વાત થઈ. એટલે તમારે શું કરવાનું? તો અહીંયા મૂકવાનું પેલા તો અંતિમ મારું જે છે એ મહુવા કોઈ એટલે અંતિમ થયું, પ્રારંભિક એટલે કે તલગજડા. જે અહીંયા નિષ્ઠસ આવે એ જ્યાંથી હું શરૂઆત કરું એ મારું 0,0 હોય સ્થાન, બરાબર કે એટલે 0 હોય. મહુવા ભાઈ ઓલી 7 કિલોમીટર, તો મિત્રો 7 - 0 એટલે મારું સ્થાનાંતર થયું 7 કિલોમીટર. આ રીતે આ સમજાવી શકાય, બરાબર છે. હવે એને આપણે આવા ઉદાહરણથી નથી જોવાનું, આપણે જે છે અહીંયા રેખા ઉપર જોવાનું છે. ધારો કે હું ગતિની શરૂઆત 0, થી એટલે x બરાબર x1 આ કહી દઉં. શરૂઆત આ છે પ્રારંભિક પોઈન્ટ, પ્રારંભિક. ત્યાંથી હું જાઉં છું x2 બરાબર 70, એ કહેવાય અંતિમ સ્થાન. તો મારું સ્થાનાંતર કેટલું? તો આપણે અહીંયા અંતિમ કેટલું? તો 70. પ્રારંભિક કેટલું? તો 0. તો બરાબર શું આવશે? 70 મીટર. લ્યો, સમજણ પડી ગઈ? એવું નથી કે વાલો સપોઝ એમ કેવું છે કે મારું પ્રારંભિક સ્થાન 70 છે, 70 થી હું પાછો આવી ગયો, પાછો આવીને હું 30 આવી ગયો, એટલે x2 જે છે અંતિમ સ્થાન થયું. બરાબર છે કે અંતિમ સ્થાન થયું 30. તો અહીંયા હું કહું અંતિમ સ્થાન 3 - 0 બરાબર 3. ભલે તમારું પેટ્રોલ જાજુ બેલું, તમે જાજુ ખરીદે બેલું, તમે જે છે અહીંથી શરૂઆત કરી ત્યાંથી તમે 70 ગયા, 70 થી પાછા આવ્યા, બોલો 30. તો કેટલું અંતર કાઢ્યું? અંતર જાજુ કાઢ્યું, પણ સ્થાનાંતર જાજુ થયું નથી. સ્થાનાંતર તો ખાલી એટલું જ છું કે અહીંથી એટલું જ તમે ગયા, ખાલી બસ પૂરું થઈ ગયું. સ્થાનમાં ફેરફાર કેટલો થયો? તો x1 થી x2 નો, બસ પૂરું. તો આને કહેવાય સ્થાનાંતર. સમજણ પડે છે? ઘણા એમ કહે કે હું જ્યાંથી શરૂઆત કરું ત્યાં જ પાછો આવી જાઉં, તો મારું સ્થાનાંતર કેટલું? લ્યો કયો. ધારો કે મેં શરૂઆત કરી 0 થી, પાછો આવ્યો 0, એટલે એનું સ્થાનાંતર હું તો 0 થયું. આમાં કઈ નવીન નથી બધું હો. તમે જ્યાંથી શરૂઆત કરો ત્યાં જ પાછા આવો. સપોઝ હું એમ કહું કે હું અહીંયા 70 થી શરૂઆત કરું છું, પાછો અહીંયા ગયો, એટલે અહીં શરૂઆત એટલે x1 જે છે 70 થઈ ગયું. રેડી? પાછું હું 70 એ પહોંચી ગયો, એટલે x2 મારું ઓછું 70, એટલે કે અંતિમ બિંદુ 70 અને પ્રારંભિક 70, એટલે 70 - 70. તો મારું સ્થાનાંતર કોણ કહે? 0 કે અહીંયા કોણ? હું આવડી જ જાય બધું, છેલ્લું છે ભાઈ, હે કે નહીં? તો આ રીતે તમે જે કોઈ પણ પદાર્થનું સ્થાનાંતર મેળવી શકો. પથ લંબાઈ કેટલી? પથ લંબાઈ જાય જો 70 + 70 એટલે 140 પથ લંબાઈ થાય. આની પથ લંબાઈ મેળવી, આને આપણે 30 વાળી જોઈએ તો 70 રહી ગયા, 80, 90, 100, 110 પથ લંબાઈ થઈ. પથ લંબાઈ થઈ ગઈ, પણ સ્થાનાંતર તો 30 જ થયું. સમજો ખાસ, સ્થાનાંતર અને પથ લંબાઈ બે અલગ અલગ છે. પથ લંબાઈ કુલ અંતર છે, કુલ અંતર ભાગી લેવાનું, એમાં મૂંઝાવાનું નહીં. પણ સ્થાનાંતરમાં પ્રારંભિક પોઈન્ટ કયું છે અને અંતિમ પોઈન્ટ કયું છે એની ઉપર ખૂબ જ ભાર મૂકવો પડે મિત્રો, બરાબર છે? બાકી તમારે આન્સર ખોટો મળે. તો મિત્રો આપણે આ સ્થાનાંતરની પણ વાત થઈ ગઈ. હવે તમને હોમવર્ક આપી દઈએ મિત્રો. તો હોમવર્ક ની અંદર સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર એક વખત લખવાનું છે, બરાબર છે? એટલું તમારે લેશન એ કરવાનું છે મિત્રો. આજે આપણે જે છે લેક્ચર નંબર 2 એટલો રાખીએ, એટલે કે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે લઈ લીધું છે. તમને વ્યવસ્થિત રીતે જો ટેક્સ્ટબુકમાં બધું વાંચજો, એક એક લીટીનો અર્થ સમજજો. નો સમજાય તો પાછું મને ફોન કરીને તમે પૂછી શકો છો, અથવા WhatsApp મેસેજ મોકલી શકો છો, બરાબર છે? તો મિત્રો આપણે સ્થાન, પથ લંબાઈ અને સ્થાનાંતર આજે ખતમ કરી નાખ્યું, એટલે કે પૂર્ણ કરી કાઢ્યું છે. આવતા લેક્ચરમાં મિત્રો આપણે આગળનું
શરૂઆત કરીશું. બરાબર છે મિત્રો, આજે આપણે એટલું રાખીએ.